દેશની સરહદે ખડે પગે રખોપા કરતા દેશના જવાનો જ્યારે નિવૃત્ત થાય ત્યારે પોતાની જન્મભૂમિએ આવી રહ્યા હોય ત્યારે ગામના ગૌરવને આવકારવા ગ્રામજનો થનગની રહ્યા હોય એવા જ માભોમની રક્ષા કરીને નિવૃત્ત થયેલા કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગુંદિયાળી ગામના વતની સંજયસિંહ ગમુભા જાડેજા 17 વર્ષ માભોમની સેવા કરી નિવૃત્ત થઈ પોતાની જન્મભૂમિએ આવ્યા ત્યારે ગુંદિયાળી ગ્રામજનોએ નિવૃત્ત જવાનનો ભવ્ય સ્વાગત કરીને આવકાર્યા હતા। આખા ગામમાં ફરીને ગ્રામજનોનો મીઠો આવકાર મેળવ્યો હતો। ગામના બાળકો અને યુવાનોએ ફટાકડા ફોડી આવકાર ખુશી વ્યક્ત કરી હતી। ઓપરેશન સિંદૂરમાં દુશ્મનોના દાંત ખાટા કરીને દેશનું અને કચ્છનું ખમીર બતાવ્યું હતું। દેશના ઘણા સંવેદનશીલ વિસ્તારોમાં પણ ફરજ બજાવી સરકારશ્રી તરફથી સન્માનિત થઈ અનેક મેડલો મેળવ્યા છે। આ સ્વાગત કાર્યક્રમમાં ગુંદિયાળી રાજપૂત સમાજના પ્રમુખ શ્રી રણજીતસિંહ ફતેહસિંહ જાડેજા, ઉપપ્રમુખ શ્રી અનુભા મદારસંગ જાડેજા, ગામના સરપંચ પ્રતિનિધિ વખતસિંહ ચંદુભા જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય વાલજીભાઈ સંઘાર, માંડવી તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ દિલુભા જીતુભા જાડેજા, બિદ્દા સરપંચ પ્રતિનિધિ પ્રવીણભાઈ છાભૈયા, રઘુભા સતુભા જાડેજા, સંજયસિંહ ચંદુભા જાડેજા, જગદીશસિંહ ગમુભા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું સંચાલન શિક્ષક શ્રી નરેન્દ્રસિંહ ખેંગારજી જાડેજાએ કર્યો હતો। जय हिंद जय भारत। मारू नाम हवलदार जाडेजा संजयसिंह गमुभा અને ગુંદિયાળી નિવાસી। લાસ્ટ મેં 17 વર્ષ કરીને જ્યારે હું ગામમાં ત્યારે પધાર્યો છું અને હર્ષને ઉલ્લાસ તમે અહીંયા જોઈ શકો કે આખો મતલબ રાષ્ટ્રપ્રેમ અહીંયા તમને દેખાય છે। સર્વ જ્ઞાતિના મતલબ હિન્દુ હોય મુસ્લિમ હોય અહીંયા કાંઈ નથી, મતલબ બધા જ્ઞાતિના એક જ સાથે મળીને એક જ જગ્યાએ આ દેશભક્તિ માટે આવ્યા અને મારું જે સન્માન કર્યું ગામ વતી ક્ષત્રિય સમાજ અને બીજા અન્ય ઘણા સમાજે અહીંયા આવીને જે સન્માન કર્યું એમના માટે હું મારો અને મારો પરિવાર ખૂબ ખૂબ આભારી છે। લાસ્ટ 17 વર્ષથી હું જ્યારે ભરતી થઈને અત્યારે આવી છું તો મેં આપણા ભારતના ચારેય કોર્નરમાં મને ડ્યુટી કરીને સૌથી પહેલાં તો લેહમાં, પછી બેંગ્લોર સાઉથમાં, આપણે રાજસ્થાન બાજુ સુરતગઢ, લાસ્ટમાં આર્મી હેડક્વાર્ટર દિલ્હી, પછી જમ્મુ એન્ડ કાશ્મીર અને લાસ્ટમાં અત્યારે આસામ થઈને હું લાસ્ટમાં રિટાયર થઈને મારે ગામ આવ્યો છું। નામ જાડેજા નરેન્દ્રસિંહ ખેંગારજી, શિક્ષક સંઘ પ્રમુખ માંડવી તાલુકા। આજરોજ સંજયસિંહ ગમુભા આર્મીમાં 17 વર્ષની નોકરી પૂર્ણ કરી જ્યારે ગુંદિયાળીની અંદર જ્યારે આજે પોતાના માદરે વતન પધાર્યા ત્યારે ગુંદિયાળીના તમામ સમાજો હિન્દુ મુસ્લિમ જે એકતા ગામડું છે એ સંસ્કૃતિનું પ્રતીક છે અને જે રાષ્ટ્ર માટે જે સૈનિકે પોતાના 17 વર્ષ પરિવાર છોડી અને જે રાષ્ટ્ર માટે એણે 17 વર્ષ નોકરી કરી છે તો યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે વ્યક્તિનું સન્માન થવું જોઈએ। આજે દરેક વ્યક્તિએ એમના હેતુ સંતોષી સગાવાલા એમનો પરિવાર અને ગુંદિયાળી ગામના ટોટલ હિન્દુ મુસ્લિમ સમાજે એમનો સન્માન કર્યો છે અને જે આપણે બસ સ્ટેશનથી કરીને ક્ષત્રિય સમાજવાડી સુધી જે ભવ્યાતિ ભવ્ય એમનું જે જીપમાં બેસાડી
અને સમાજવાડી સુધી જે આખો મહેરામણ જે માનવ મહેરામણ હતો એ એટલો આપણને એમ લાગે કોઈ ઉત્સવ મોટો છે, કથાનું ક્યાંક આયોજન છે, જ્યારે રાષ્ટ્ર માટે જ્યારે ગામડાના લોકોને પણ આટલો પ્રેમ છે, વ્યક્તિને પણ દેશ પ્રત્યે પ્રેમ છે, એ જોઈ ખૂબ આનંદ થયો. અને સંજયસિંહે પણ કહ્યું છે કે મેં જે ફરજ બજાવી છે, હવે ગામના કોઈ પણ સમાજના યુવાનને આર્મી, સીઆરપીએફ, બીએસએફ, પોલીસ કોઈ પણ એમને જોડાવા માટે સર્વિસમાં જે ફિઝિકલ માટે જે પ્રેક્ટિસ માટે મને સવારે ગમે ત્યારે એની ટાઈમ 24 કલાકમાં ગમે ત્યારે બોલાવજો. હું મારું જે ઋણ છે, જે રાષ્ટ્ર માટે મેં ચૂકવ્યું છે, એ ગામના યુવાનો માટે પણ હું તત્પર હાજર રહીશ.